નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્ટડી કરવાના છીએ ડુ એઝ ડાયરેક્ટેડ, જે ધોરણ 10 માટે રહેશે. ધોરણ 12 માં પણ પૂછાય છે, પણ આપણે જોઈશું ધોરણ 10 માટે. ધોરણ 10 ની અંદર જો ડુ એઝ ડાયરેક્ટેડ ની વાત કરીએ તો આપણને બે પેરેગ્રાફ પૂછે છે. એક પેરેગ્રાફની અંદર કાં તો આપણને ટેન્સ ચેન્જ કરવાનું કહે છે, કાં તો આપણને જેન્ડર ચેન્જ કરવાનું કહે છે, અને કાં તો સિંગ્યુલર નો પ્લુરલ કરવાનું કહે છે. બીજો પેરેગ્રાફ છે, બીજા પેરેગ્રાફમાં એક્ટિવ વાક્ય આપ્યા હોય તો શું કરવાના કહે છે? પેસિવ. પેસિવ હોય તો એક્ટિવ થઈ જશે. તો એના વિશે આપણે વાત કરવાના છીએ. પાર્ટ 1 છે તે આપણે ઓલરેડી અપલોડ કરી દીધો છે, જે તમને અહીંયા આઈ બટન ઉપર દેખાતો હશે. આજે આપણે વાત કરવા છીએ એક્ટિવ પેસિવ ચેન્જીસની. તો ચલો શરૂ કરીએ. અહીંયા પેરેગ્રાફ આપ્યો છે, યસ એક્સચેન્જડ હિઝ ટીવી. અહીંયા સુધી એક વાક્ય છે, એનું આપણને બનાવીને આપ્યું છે હિઝ ટીવી વોઝ એક્સચેન્જડ બાય યસ. તો પહેલા તો એ વાત રહે કે ખબર કેમ પડે કે આ પેસિવ છે, ખ્યાલ આવ્યો? અને આપણે કઈ રીતે પેસિવ બનાવશું એની પદ્ધતિ વિશે થોડીક માહિતી લઈ લઈએ ડિટેલ્સમાં, જેથી કરી આગળના બધા પેરેગ્રાફ છે તે આરામથી બની જાય. તો ચાલો અહીંયા ધ્યાન આપો કે પેસિવની અંદર છે ને સૌથી પહેલા ઓબ્જેક્ટ આગળ આવે. શું આગળ આવે? ઓબ્જેક્ટ. ખાસ સમજો, નવી પદ્ધતિ છે, આવું કંઈ મળશે નહીં. સૌથી પહેલા ઓબ્જેક્ટ આગળ આવશે. ઓબ્જેક્ટ બાદ કાળ પ્રમાણે ટુ બી ના રૂપો આવશે. ત્યારબાદ ફરજિયાત V3 નું રૂપ આવશે. ત્યારબાદ ફરજિયાત VY બાય આવશે. અને ત્યારબાદ જો નામ હોય તો નામ, અને કર્તા આપ્યા હોય તો તેની કર્મ વિભક્તિ આવશે. અને ત્યારબાદ આવશે અન્ય શબ્દ. ખ્યાલ આવે છે? ફોર એક્ઝામ્પલ અહીંયા લખ્યું છે યસ એક્સચેન્જ હિઝ ટીવી. તો આ છે કર્તા, તો કે હા. તો કર્તા શું કરે છે? કર્તા એક્સચેન્જ કરે છે. જ્યારે કર્તાને શું વડે પ્રશ્ન પૂછો ત્યારે તમને વર્બ મળશે. શું કરે છે? એક્સચેન્જ કરે છે. હવે વર્બને શું વડે પ્રશ્ન પૂછો કે શું એક્સચેન્જ કરે છે, તો તમને જવાબ મળે આવશે હિઝ ટીવી. તો હિઝ ટીવી શું થઈ ગયું? ઓબ્જેક્ટ. સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરશો? એક તો સબ્જેક્ટ તો હશે. સબ્જેક્ટ શું કરે છે એવી રીતે પ્રશ્ન પૂછશો તો તમને મળશે વર્બ. શું કરે છે? એક્સચેન્જ કરે છે. શું એક્સચેન્જ કરે છે એટલે કે વર્બને શું વડે પ્રશ્ન પૂછશો તો તમને મળશે ઓબ્જેક્ટ. શું એક્સચેન્જ કરે છે? હિઝ ટીવી. પણ વર્બને શું વડે પ્રશ્ન પૂછશો તો તમને નિર્જીવ ઓબ્જેક્ટ મળશે. જ્યારે વર્બને તમે કોને વડે પ્રશ્ન પૂછશો તો તમને સજીવ ઓબ્જેક્ટ મળશે. આગળ પેરેગ્રાફમાં હશે તો આપણે ડિટેલ્સમાં જોઈશું. તો હવે ઓબ્જેક્ટ મળી ગયો ને, તો ઓબ્જેક્ટને આગળ લાવો. ઓબ્જેક્ટ કોણ છે? હિઝ ટીવી. તો આપણે પહેલા ઓબ્જેક્ટને આગળ લાવશું, તો અહીંયા લાવશું હિઝ ટીવી. વાત કરીએ હેલ્પિંગ વર્બની, તો અત્યારે હું માનીએ છીએ કે તમને ખ્યાલ નથી, એટલા માટે અહીંયા આપણે થોડી ખાલી જગ્યા મૂકી દઈએ છીએ એની માટે. ત્યારબાદ છે V3. તો જો જેની પાછળ ઈડી હોય ને એ V2 V3 બધું સમાન જ તમારે ગણ લેવાનું. ઓકે, તો અહીંયા એક્સચેન્જ છે તો એક્સચેન્જ જ આવશે. તો આ થઈ ગયું V3. ત્યારબાદ શું મૂકશું? BY બાય. તો અહીંયા એડ કરી દીધું બાય. ત્યારબાદ નામ હોય તો નામ, ને કરતા હોય તો કર્મ વિભક્તિ. તો અહીંયા નામ છે યશ, તો અહીંયા આવશે યશ. ત્યારબાદ અન્ય શબ્દ, તો અન્ય શબ્દ આપેલા નથી એટલે લખવાની જરૂર નથી. એટલે આટલું તો થઈ ગયું. હિઝ ટીવી એક્સચેન્જડ બાય યશ. હિઝ ટીવી એક્સચેન્જડ બાય યશ. તો આપણને તકલીફ ક્યાં રહે? ફક્ત ને ફક્ત ટુ બી ના રૂપમાં. આપણે ફક્ત ને ફક્ત શું યાદ રાખવાનું છે? કાળ પ્રમાણે ટુ બી નું રૂપ. જો તમને સેન્ટેન્સ પેટર્ન યાદ રહી જાય, ઓબ્જેક્ટ, ટુ બી, V3, બાય, નામ અથવા કર્તાની કર્મ વિભક્તિ અને અન્ય શબ્દ, તો તમારે ફક્ત ને ફક્ત ક્યાં મહેનત કરવાની છે? ટુ બી ના રૂપમાં, જેને આપણે હેલ્પિંગ વર્બ તરીકે પણ કહીએ છીએ. નહીતર કોક પછી કમેન્ટ કરશે કે સર ટુ બી ના રૂપમાં તો એમિઝાર જ આવે છે. તો હેલ્પિંગ વર્બની વાત કરો, સહાયકારક ક્રિયાપદની, તો બસ એને આપણે અહીંયા ધ્યાને લઈએ. તો સમજો કે જો સાદો વર્તમાન કાળ છે, સાદો વર્તમાન કાળ, તો એના પેસિવના ટુ બી ના રૂપ તરીકે, પેસિવના સહાયકારક ક્રિયાપદ તરીકે એમ ઇઝ આર આવશે. કાળ સબ્જેક્ટ પ્રમાણે એમ ઇઝ આર લાગે. ઓકે, આય હોય તો એમ લાગે, હી શી ઇટ હોય તો ઇઝ લાગે, નહીતર આર લાગશે. સાદો ભૂતકાળ છે તો એમાં વોઝ વેર. સાદો ભવિષ્યકાળ છે તો એમાં શેલ વિલ બી અથવા શેલ બી વિલ બી. ચાલુ વર્તમાન કાળ છે તો એમ ઇઝ આર સાથે આઈએનજી. ચાલુ ભૂતકાળ છે તો વોઝ વેર સાથે આઈએનજી. ચાલુ ભવિષ્યકાળનું બનતું નથી. શું કામ નથી બનતું એની માટે ડિટેલ્સમાં એક્ટિવેશનનો વિડીયો જોઈ લેજો તમે. પૂર્ણ વર્તમાન કાળ છે તો હેવ હેઝ બીન. પૂર્ણ ભૂતકાળ છે તો હેડ બીન. પૂર્ણ ભવિષ્યકાળ છે તો શેલ વિલ હેવ બીન. અને કોઈ મોડલ્સ હોય કેન, કુડ, મેડ, માય, મસ્ટ, તો એની સાથે બી લાગશે. કેન બી, કુડ બી, મે બી, માઇટ બી. અને પરફેક્ટ મોડલ હોય તો પરફેક્ટ મોડલ હેવ બીન. આ આપણે 10માં નથી પૂછતા. આટલી બાબત ખબર પડી. હવે અહીંયા આગળ આવો એક સ્ટેપ, કે દાખલા તરીકે અહીંયા આપણે શું મૂકવાનું હતું? ટુ બી નું રૂપ. હવે જો તમને ખબર હોય કે આ કયો કાળ છે તો યસ, ત્યારબાદ V2 નું આપ્યું છે એક્સચેન્જ અને ઓબ્જેક્ટ. તો આ વાક્ય રચના આવે છે સાદા ભૂતકાળમાં. તો સાદા ભૂતકાળના હેલ્પિંગ વર્બ તરીકે અહીંયા આપણને શું આપ્યું છે? વોઝ વેર. તો અહીંયા
એક વચન તો વોઝ લાગે, બહુવચન તો વેર લાગે. તો ખ્યાલ છે ને? તો હિઝ ટીવી, તેનું ટીવી. આ એક વચન છે એટલે ટુ બી ના રૂપ તરીકે શું આવશે? વોઝ. એટલે આ વાક્ય થઈ ગયું ને મસ્ત મજાનું મેચ. હિઝ ટીવી વોઝ એક્સચેન્જડ બાય યસ. સમજાણું એ વાક્ય કઈ રીતે બન્યું? સૌથી પહેલા ઓબ્જેક્ટ આગળ આવશે, ત્યારબાદ ટુ બી નું રૂપ, ત્યારબાદ V3, બાય, નામ હોય તો નામ, કર્તાની કર્મ વિભક્તિ અને અન્ય શબ્દ. આટલી બાબતો છે તમારે ધ્યાને લેવાની છે. ચલો હવે આપણે આગળ ડિટેલ્સની અંદર વાત કરી લઈએ અને આ બધાનો છે સ્ક્રીનશોટ પાડી અને તમે યાદ રાખી શકો છો. હવે જો ગુજરાતીમાં સમજાય તો ગુજરાતીમાં, ઇંગ્લિશમાં સમજાય તો ઇંગ્લિશમાં અહીંયા લખી દીધું છે. સૌથી પહેલા કર્મ એટલે કે ઓબ્જેક્ટ આગળ આવશે, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ એટલે હેલ્પિંગ વર્બ આવશે, ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ ફરજિયાત એટલે V3 આગળ આવશે, ત્યારબાદ બાય આવશે, નામ હોય તો નામ આવશે, નહીતર ઓબ્જેક્ટિવ પ્રોનાઉન આવશે, કર્તાની કર્મ વિભક્તિ, અને છેલ્લે શું આવશે? અન્ય શબ્દ એટલે કે અધર વર્ડ છે તે આવશે. હવે આપણે બનાવીએ. આ વાક્ય છે ઓલરેડી આપણને બનાવીને આપી દીધું છે અને આપણે આગળ પણ ટ્રાય કરી. હવે અહીંયાથી શરૂઆત કરીએ. ઓકે, અહીંયાથી અહીંયા શું લખ્યું છે? હિઝ ટીવી, સોરી, હી રિટર્ન ધ ડેમેજ ટીવી. શું કરી દીધું છે? ડેમેજ ટીવીને રિટર્ન કરી દીધું છે. તો પહેલા તો આ કરતા હી થઈ ગયો, તો તમને ખ્યાલ આવી ગયો. આ સબ્જેક્ટ, સબ્જેક્ટ શું કરે છે? રિટર્ન કરે છે. રિટર્ન કરે છે એટલે આ થઈ ગયો વર્બ. શું રિટર્ન કરે છે? ધ ડેમેજ ટીવી. તો આ થઈ ગયો ઓબ્જેક્ટ. તો અહીંયાથી વાક્ય બનાવીએ તો સૌથી પહેલા કોણ આગળ આવશે? ઓબ્જેક્ટ આગળ આવશે. તો ઓબ્જેક્ટ શું થઈ ગયું? ધ ડેમેજ ટીવી. તો અહીંયા આપણે લખી દઈશું ધ ડેમેજડ ટીવી. ઓકે, ત્યારબાદ શું લખવાનું છે? ઓબ્જેક્ટ પછી આપણે હેલ્પિંગ વર્બ લખવાનું છે. તો હેલ્પિંગ વર્બ સાદો ભૂતકાળ છે, આ V2 છે એટલા માટે. તો હેલ્પિંગ વર્બ વોઝ વર આવશે. હિઝ ટીવી સાથે શું લાગશે? વોઝ લાગશે. હિઝ ટીવી વોઝ. હવે અહીંયા V3 નું તો રિટર્ન જ થશે. હિઝ ટીવી વોઝ રિટર્ન, ત્યારબાદ બાય બાય. હવે હી લખ્યું છે તો એ કરતા છે, તો એની કર્મ વિભક્તિ શું થાય? હી, હિમ, હિઝ, હિઝ, હિમસેલ્ફ છે ને, તો કર્તા વિભક્તિ થશે હિમ. તો અહીંયા લખશું બાય હિમ. ચલો, પતી ગયું. આ વાક્ય થઈ ગયું. અન્ય શબ્દ નથી આપ્યા. હવે અહીંયા છે હી બોટ એન LED ટીવી ફ્રોમ ધ સેમ શોપ. તો આ છે સબ્જેક્ટ. હી શું કરે છે? ખરીદે છે, તો વર્બ, અને V2 નું રૂપ છે. અને શું ખરીદે છે? એન LED ટીવી. તો એન LED ટીવી શું થઈ ગયું? ઓબ્જેક્ટ થઈ ગયું. અને ત્યારબાદનું જે વધે છે, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ મળી જતા કોઈ પણ વસ્તુ જો વધે છે તો બધું કેમ આવશે? અન્ય શબ્દમાં આવશે. તો વળી પાછા આપણે શું આગળ લાવીશું? આપણે આગળ લાવીશું ઓબ્જેક્ટને. તો ઓબ્જેક્ટ કોણ છે? એન LED ટીવી. તો લખશું એન LED ટીવી. ઓકે, હવે LED ટીવી એક વચન છે કારણ કે આગળ એન લાગ્યું ને, એ એન એક વચન નામ આગળ લાગે. અને સાદો ભૂતકાળ છે. કેમ ખબર પડી? કારણ કે સબ્જેક્ટની બાજુમાં V2 નું રૂપ છે. તો એન LED ટીવી છે તો એની બાજુમાં શું લાગશે? વોઝ લાગશે. હેલ્પિંગ વર્બ તરીકે એન LED ટીવી વોઝ. હવે છે V3 નું રૂપ, તો બોટ નું બોટ જ રહેશે. ત્યારબાદ લખો BY, તો બાય. નામ હોય તો નામ, નહીતર ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. તો અહીંયા હી આપ્યું છે તો શું થઈ જશે? હિમ થઈ જશે. ત્યારબાદ અધર વર્ડ્સ, તો કે હા અહીંયા અધર વર્ડ્સ આપ્યા છે તો અહીંયા આપણે અધર વર્ડ્સ લખી દઈશું ફ્રોમ ધ સેમ શોપ. આ આપણો એક્ટિવ માંથી પેસિવ થઈ ગયો છે ને, એકદમ ઈઝી. ખાલી યાદ શું રાખવાનું છે? આ સેન્ટેન્સ પેટર્ન તમારે યાદ રાખવાની છે. અને સેન્ટેન્સ પેટર્નની સાથે ફક્ત ને ફક્ત આ બધા સહાયકારક ક્રિયાપદો તમારે યાદ રાખવાના છે. એટલે તમારે પેસિવ છે તે આરામથી બની જશે. પછી કરતા ઓળખતા, V3 નું રૂપ બનાવતા એ બધું આવડતું હોવું જોઈએ. ઓકે, ચાલો હવે આગળ વધીએ. અને આન્સર છે સારા અક્ષરે તમને લખીને મળી જશે અહીંયા બધી જગ્યાએ. આપણે સમજાઈએ ત્યારે થોડી ઘણી રીતે વાત કરીશું. ઓકે, આ એનો જવાબ છે. આગળ વાત કરીએ. હવે આ જે પેરેગ્રાફ છે ને માર્ચ 2023 માં પૂછાઈ ગયો તો અત્યારે આપણે સોલ્વ કર્યો. ધ્યાન રાખજો. એટલે બધું પ્રીવિયસ યરનું ઉઠાવીને અહીંયા લાવ્યો છું એટલે ખ્યાલ આવે કે કેટલું સહેલું છે આ બધી વસ્તુ અને કેટલું સહેલું પૂછે છે તમને. હવે વાત કરીએ જુલાઈ 2023 ના પેરેગ્રાફની. તો અહીંયા આપ્યું છે મિસિસ સોની ટીચીઝ અસ ઇંગ્લિશ. તો ઇંગ્લિશ ઇઝ ટોટ ટુ અસ. અહીંયા સુધી આપ્યું છે. જો આપણને ઓબ્જેક્ટ આપ્યું છે તો કે આ ઓબ્જેક્ટ આપ્યું છે. હેલ્પિંગ વર્બ આપ્યું છે તો કે હેલ્પિંગ વર્બ આપ્યું છે. V3 આપ્યું છે તો આ V3 આપ્યું છે. અને ત્યારબાદ શું આપ્યું છે? ટુ અસ. હવે અહીંયા જો મિસિસ સોની ટીચ ઇંગ્લિશ અસ ઇંગ્લિશ, તો અહીંયા બે છે. મિસિસ સોની શું કરે છે? ઇંગ્લિશ ભણાવે છે. કોને? પોતાને. તો અહીંયા ઇંગ્લિશ ઇઝ ટોટ ટુ અસ. હવે અહીંયા V3 સુધી પહોંચી ગયા છે તો અહીંયા શું આવશે? BY બાય. તો અહીંયા લખશું બાય. ઇંગ્લિશ ઇઝ ટોટ ટુ અસ બાય કોના દ્વારા? નેમ. તો MRS સોની. આવી રીતે આવશે. હવે અહીંયા લખ્યું છે ઓલ ધ સ્ટુડન્ટ્સ લવ હર વેરી મચ. તો આ એક વાક્ય બની ગયું. બીજું વાક્ય બનાવીએ. બીજી પેન લઈ લઈએ બ્લેક. તો સૌથી પહેલા ઓબ્જેક્ટ આગળ લાવશું. સબ્જેક્ટ કોણ છે? ઓલ ધ સ્ટુડન્ટ્સ. આ સબ્જેક્ટ છે. ઓલ ધ સ્ટુડન્ટ શું કરે છે? ચાહે છે. વર્બ છે. કોને ચાહે છે? તો હર, તેણીને ચાહે છે. આવ્યું ને?
સજીવ કર્મ શેનાથી મળશે? કોને વડે પ્રશ્ન પૂછવાથી. જ્યારે કોને વડે પ્રશ્ન પૂછો ત્યારે શું મળે છે? સજીવ કર્મ. તો કોને, હવે આ છે કર્મ વિભક્તિ. કર્મ વિભક્તિ કર્તાના સ્થાને આવે તો એ કર્તા વિભક્તિ થઈ જાય. આટલી બાબત ધ્યાને રાખવાની છે. તો અહીંયા આવશે શી. હવે કાળ કયો છે? ઓલ ધ સ્ટુડન્ટ્સ લવ એટલે સાદો વર્તમાન કાળ છે તો શી સાથે લાગશે ઇઝ. કેમ? કારણ કે સાદા વર્તમાન કાળના પેસિવના રૂપ છે ઇઝ એમ આર. તો શી ઇઝ, પણ એની બાજુમાં V3 નું રૂપ તો ફરજિયાત લાગશે. તો લવ નું થઈ જશે લવ્ડ. શી ઇઝ લવ્ડ. ત્યારબાદ BY બાય. ત્યારબાદ નામ હોય તો નામ, અને અથવા ઓબ્જેક્ટિવ પ્રોનાઉન તો નામ જ છે. કોણ? ઓલ ધ સ્ટુડન્ટ. તો લખો ઓલ ધ સ્ટુડન્ટ્સ. અન્ય શબ્દમાં શું છે? વેરી મચ. તો લખી નાખો વેરી મચ. શી ઇઝ લવ બાય ઓલ ધ સ્ટુડન્ટ્સ વેરી મચ. બની ગયું. આને આપણે ફોલો કરતા રહીશું. ત્યારબાદ ત્રીજું વાક્ય બનાવીએ. હવે અહીંયા જો લખ્યું છે કે ડુ યુ રિસ્પેક્ટ યોર ટીચર. અહીંયા હવે ખાસ ધ્યાન રાખજો. આ તો પેપર કઈ રીતે કાઢે ખબર નથી પડતી. માર્ચ 2022 સીધે સીધું પૂછે છે અને રિપીટરને છે આવા પ્રશ્નો પૂછે છે. એટલે એ રિપીટર છે, થોડુંક તો ધ્યાન આપો. એને આવું આવડતું તો રિપીટર શું કામ થાત? હવે જો જ્યારે તમને પ્રશ્નાર્થ તરીકે પૂછે, નકાર તરીકે પૂછે, આપણે આપણી પદ્ધતિને ફોલો કરશું. ધ્યાન આપજો, અહીંયા કંઈક નવું છે. ચલો હું ચેકી નાખું છું એટલે કંઈક વ્યવસ્થિત શીખવાડી શકું. હવે આપણે આનું બનાવવાનું છે કે ડુ યુ રિસ્પેક્ટ યોર ટીચર. ઓકે, આ છે પ્રશ્નાર્થ વાક્ય, પણ આપણે આપણી સેન્ટેન્સ પેટર્નને ફોલો કરશું. ધ્યાન આપજો કે સૌથી પહેલા આપણે ઓબ્જેક્ટને આગળ લાવશું. તો ઓબ્જેક્ટ કોણ છે? ડુ યુ રિસ્પેક્ટ યોર ટીચર. તમે રિસ્પેક્ટ કરો છો, આ તો સબ્જેક્ટ છે, બરોબર. યુ સબ્જેક્ટ શું કરે છે? રિસ્પેક્ટ કરે છે, એટલે આ વર્બ થઈ ગયું. કોને રિસ્પેક્ટ કરે છે? તો યોર ટીચરને એવું પૂછે છે. તો સૌથી પહેલા અહીંયા શું આવશે? ઓબ્જેક્ટ આગળ આવશે. ઓબ્જેક્ટને લઈ લો યોર ટીચર. યોર ટીચર લઈ લીધું. ત્યારબાદ હેલ્પિંગ વર્બ મૂકો. ડુ છે એટલે ખબર પડી ગઈ કે સાદો વર્તમાન કાળ છે. તો યોર ટીચર છે એની સાથે આવશે ઇઝ. યોર ટીચર ઇઝ. ઓકે. ત્યારબાદ V3 નું રૂપ મૂકો. રિસ્પેક્ટ નું થશે રિસ્પેક્ટેડ. ત્યારબાદ BY બાય મૂકો. બાય. નામ હોય તો નામ, અને ઓબ્જેક્ટિવ પ્રોનાઉન તો અહીંયા યુ છે. યુ કર્તા અને કર્મ બંનેમાં યુ યુદ્રે છે. તો યોર ટીચર ઇઝ રિસ્પેક્ટેડ બાય યુ. ઓકે, બધી વસ્તુ આવી ગઈ, અધર વર્ડ છે નહીં. તો આપણે આપણી પેટર્ન પ્રમાણે બનાવી નાખ્યું. હવે આ વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ છે ને, તો તમને ખ્યાલ હોય કે સબ્જેક્ટની બાજુમાં હેલ્પિંગ વર્બ આવે કોઈ પણ. તો આ જે હેલ્પિંગ વર્બ છે, પહેલું હેલ્પિંગ વર્બ, એને તમે સબ્જેક્ટની આગળ મૂકી અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કરી નાખો તો વાક્ય પ્રશ્નાર્થ થઈ જાય. તો અહીંયા આપણે શું કરીશું? અહીંયા આપણે ટુ બી ના રૂપને આગળ લઈ લેશું. તો અહીંયા શું આવશે? ઇઝ. ત્યારબાદ યોર ટીચર રિસ્પેક્ટેડ બાય યુ, અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ જે વાક્ય હતું એનું આ શું થઈ ગયું? પ્રશ્નાર્થ થઈ ગયું. તો હવે આ પ્રશ્નાર્થ કરીને આપણે લખી દઈશું. પણ આપણે શું કરશું? આપણે આપણી પેટર્નને ફોલો કરશું. આપણે અહીંયા ફરજિયાત ઓબ્જેક્ટ હેલ્પિંગમાં V3 બાય નેમ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન અને અધર વર્ડ્સ તરીકે જ વાક્ય બનાવશું. અને જો એનું પ્રશ્નાર્થ બનાવવાનું થાય તો આ હેલ્પિંગ વર્બને અહીંયા મૂકી પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દઈશું. અને નકાર બનાવવાનું થાય તો જે સૌથી પહેલો હેલ્પિંગ વર્બ છે એની બાજુમાં શું મૂકી દઈશું? નોટ. ખ્યાલ આવે છે ને? એટલે ચિંતા ન કરતા, હકાર નકાર ગમે તે પૂછાય, આપણે આપણી આ પેટર્નને ફોલો કરતા રહીશું. ખાલી તમને હકારનું પ્રશ્નાર્થ બનાવતા આવડતું હોવું જોઈએ. આ વાક્ય છે પ્રશ્નાર્થ છે, તો કે હા, પ્રશ્નાર્થને આપણે બનાવ્યું કઈ રીતે? હકાર રીતે બનાવ્યું. અને હકાર વાક્યનો પ્રશ્નાર્થ કરવો હોય તો શું કરવાનું? ફક્ત ને ફક્ત ઇઝ ને આગળ મૂકી છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકો એટલે આપણું વાક્ય છે તે બની ગયું છે ને? એકદમ સહેલું. ચાલો તો હવે આગળ વધીએ. આ બધી બાબતો છે, ફાઇલ છે, તમને મળી જશે આરામથી, ચિંતા ન કરતા. અને કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછજો. 997 2050 997 2050. ચલો આગળ વધીએ. હવે જોઈએ માર્ચ 2022 પૂછાઈ ગયેલો પ્રશ્ન. અહીંયા લખ્યું છે ટ્રીઝ ગીવ ફ્રૂટ્સ. તો અહીંયા પૂછ્યું ફ્રૂટ્સ, તો કે હા ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ આવી ગયું છે. ત્યારબાદ છે હેલ્પિંગ વર્બ પણ આવી ગયું છે. હેલ્પિંગ વર્બ ટીક કરી દો આપણે. ઓબ્જેક્ટ આવી ગયું, હેલ્પિંગ વર્બ આવી ગયું. એવું લાગે ને તો વાક્ય રીતના લખી લેવાની, શાંતિથી આવી રીતે કરતું રહેવાનું. ત્યારબાદ V3 નું રૂપ તો કે આવી ગયું. BY બાય તો કે આવી ગયું. નામ તો કે આવી ગયું. અન્ય શબ્દ છે નહીં. મતલબ એક વાક્ય આપણને બનાવીને આપ્યું છે. અથવા ટુ બી ના રૂપની બાજુમાં તમને V3 દેખાય ને તો સમજવાનું એ પેસિવ જ છે. હવે આપણે આ બીજો વાક્ય બનાવવાના છે. તો બીજા વાક્ય ઉપર ધ્યાન આપીએ આપણે શાંતિથી, બીજી પેનનો ઉપયોગ કરીને. તો આ વાક્ય છે ધે કીપ એર ક્લીન. તો ધે આ છે સબ્જેક્ટ. શું કરે છે? રાખે છે. તો આ થઈ ગયું વર્બ. શું રાખે છે? એરને, મતલબ હવાને. કેવી રાખે છે? ક્લીન રાખે છે.
તો એ આપણે નથી જોવાનું, આપણે શું જોવાનું છે, ઓબ્જેક્ટ જ છે તે આગળ આવવો પડે, એટલે ખાસ બાબત ધ્યાન રહે. એટલે અહીંયા લખ્યું છે એર ઇઝ, ચાલો સમજાવું તે તમને. દાખલા હવે સૌથી પહેલા આપણે આગળ શું લાવશું, ઓબ્જેક્ટને આગળ લાવશું. તો ચાલો ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ ભાઈને આગળ, ઓબ્જેક્ટ કોણ છે, એર છે, તો ઓબ્જેક્ટને આગળ લઈએ તો એર આગળ આવી જશે. હવે મૂકવાનું છે હેલ્પિંગ વર્બ. તો આ કયો કાળ છે, તો કે આ સાદો વર્તમાન કાળ છે. કેમ ખબર પડી, કારણ કે ક્રિયાપદની બાજુમાં, સોરી કર્તાની બાજુમાં V1 જ છે, આવું સાદા વર્તમાન કાળમાં છે. તો એર ની સાથે આવશે ઇઝ, તો ઇઝ મૂકી દીધું. ત્યારબાદ V3 નું રૂપ, કીપ નું V3 નું રૂપ થશે કેપ્ટ. ત્યારબાદ BY બાય, તો અહીંયા લખો બાય. એર ઇઝ કેપ્ટ, પણ શું રાખવામાં આવે છે, એરને ક્લીન રાખવામાં આવે છે. તો અહીંયા છતાં બનાવી દઈએ. ચલો, એર ઇઝ કેપ્ટ બાય ધેમ ક્લીન, અથવા એને આવી રીતે બનાવો, એર ઇઝ કેપ્ટ ક્લીન બાય ધેમ. ઓકે, આ વાંચવામાં થોડુંક સારું લાગશે. અહીંયા એવી રીતે બનાવેલું છે, એર ઇઝ કેપ્ટ ક્લીન બાય ધેમ. હવે અહીંયા લખ્યું છે કે વી શુડ સેવ ધેમ. તો અહીંયા પકડો આ વાક્યને, અહીંયા કોણ છે, આ છે સબ્જેક્ટ છે. શું કરે છે, સેવ કરે છે, આ વર્બ થઈ ગયું, અને આ થઈ ગયું ઓબ્જેક્ટ. કોને સેવ કરે છે, તેમને. શું થઈ ગયું, ઓબ્જેક્ટ. તો હવે ઓબ્જેક્ટને આગળ લાવો. ઓબ્જેક્ટને જ્યારે તમે આગળ લાવો છો તો એ ઓબ્જેક્ટ છે એ કર્તા વિભક્તિ થઈ જાય. ખ્યાલ છે ને, કે જેમ કે સૌથી પહેલા ઓબ્જેક્ટ આગળ લાવશું આપણે, તો ધેમને આગળ લાવશું તો શું થઈ જશે, ધેય. હવે અહીંયા મૂકવાના છે હેલ્પિંગ વર્બ. તો અહીંયા પૂછે શુડ, તો હેલ્પિંગ વર્બમાં મોડલ પ્લસ બી, એટલે શુડ છે એની સાથે બી લાગશે. અને ત્યારબાદ અહીંયા લખ્યું છે સેવ, પણ અહીંયા આપણે ક્રિયાપદનું V3 નું રૂપ જ આવશે, એટલે આવશે સેવડ. સેવડ. ત્યારબાદ BY બાય, તો મૂકી દો BY બાય. ત્યારબાદ નામ હોય તો નામ, ને ઓબ્જેક્ટિવ પ્રોનાઉન તો વી છે, તો અહીંયા શું થઈ જશે, અસ થઈ જશે. અન્ય શબ્દ છે નહીં, તો ધે શુડ બી સેવડ બાય અસ. આવી રીતે છે લખી શકાય. આ જે વાક્ય છે એ વાક્યમાં તમે ધ્યાને લો કે તમને ખબર ન પડે કે કયા શબ્દનું શું કરવાનું છે, તો એ શબ્દનું સ્થાન નહીં બદલવાનું તમારે. પણ મેથડ તો કઈ ફોલો કરશું આપણે, આપણી આ જ મેથડ ફોલો કરશું, જેથી કરીને આપણે સારા સારા માર્ક છે તે આવી શકે. ઓકે, અહીંયા એવી રીતે લખેલું છે, તમે જોઈ લો, ફાઇલ છે તમને મળી જશે. ફ્રૂટ્સ આર ગિવન બાય ટ્રીઝ, એર ઇઝ કેપ્ટ ક્લીન બાય ધેમ, ધે શુડ બી સેવ્ડ બાય અસ. ઓકે, ચાલો હજી એક પેરેગ્રાફ જોઈ લઈએ. અહીંયા પૂછ્યું જુલાઈ 2022 નો પેરેગ્રાફ છે. હવે અહીંયા શું લખ્યું છે કે હિઝ પેરેન્ટ્સ ટેક કેર ઓફ હિમ. તો સૌથી પહેલા ઓબ્જેક્ટ છે તે આગળ આવે. હિઝ પેરેન્ટ્સ, આ સબ્જેક્ટ થઈ ગયા. શું કરે છે, ટેક કેર કરે છે. શું કરે છે, ટેક કેર. આ બધા પ્રિપોઝિશન ફેઝ કહેવાય, એ સાથે સાથે જ બોલાશે. તો આ વર્બ થઈ ગયું, ટેકનું ટેકન થઈ જશે, કેરનું એમને રહેશે. કોની ટેક કેર કરે છે, તેની, તો આ થઈ ગયું ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ આગળ આવે તો ઓબ્જેક્ટ વિભક્તિ છે, સબ્જેક્ટ વિભક્તિ થઈ જાય, એટલા માટે થઈ ગયું હી. વર્તમાન કાળ છે એટલે એની સાથે ઇઝ. V3 નું રૂપ છે એટલા માટે અહીંયા આવશે ટેકન, ટેકન કેર ઓફ. કેમ, કારણ કે આખું જોઈન્ટ છે. ત્યારબાદ BY બાય, તો અહીંયા બાય. ઓબ્જેક્ટિવ પ્રોનાઉન આપ્યું છે હિઝ પેરેન્ટ્સ, તો કે નામ કહેવાય એને, તો હિઝ પેરેન્ટ્સ. આપણી માટે બે વાક્યો છોડ્યા છે. આપણે વાક્ય બનાવવાનું છે કયું કયું, હા, ધે ગીવ ફેસિલિટીઝ ટુ હિમ. હવે આ ખાસ સમજો, આ સમજવા જેવું છે. તેઓ આપે છે, સમજો, આ છે સબ્જેક્ટ. તેઓ શું કરે છે, આપે છે, તો આ થઈ ગયું વર્બ. શું આપે છે, તો આ છે ઓબ્જેક્ટ, ફેસિલિટી. કોને આપે છે, ટુ હિમ, તો આ પણ ઓબ્જેક્ટ થઈ ગયું. અહીંયા બે ઓબ્જેક્ટ છે. બે ઓબ્જેક્ટ હોય તો કોઈ પણ ઓબ્જેક્ટથી તમે વાક્ય બનાવી શકો છો. તો આપણે કઈ કઈ રીતે વાક્ય બનાવી શકાય છે, બે રીતે વાક્ય બનાવી શકાય છે. દાખલા તરીકે સૌથી પહેલા ઓબ્જેક્ટને આગળ લાવો, ફેસિલિટીઝ. તો લખી દીધું ફેસિલિટીઝ. હવે ફેસિલિટીઝ સાથે હેલ્પિંગ વર્બ મૂકી દઈએ તો આવશે આર. ત્યારબાદ V3, તો ગીવ નું થઈ જશે ગિવન. ફેસિલિટીઝ આર ગિવન. હવે તમે સમજો કે જ્યારે વાક્યમાં બે કર્મ હોય, જ્યારે વાક્યમાં બે કર્મ હોય ત્યારે બીજું કર્મ ફરજિયાત V3 ની બાજુમાં લખાશે. બીજું કર્મ ફરજિયાત V3 ની બાજુમાં લખાશે. અને જો તે કર્મ વિભક્તિ હોય તો ટુ વડે જોડાશે. તો અહીંયા ટુ હિમ એવી રીતે જોડાશે. ખ્યાલ આવી ગયો? ટુ હિમ એટલે અહીંયા જોડાઈ દીધું. ત્યારબાદ શું આવશે, બાય. ત્યારબાદ આવશે નામ, તો નામ નથી એટલે ધ્યેય આપ્યું છે, શું થઈ જશે, ધેમ. તો વાક્ય આવી રીતે બનશે, ફેસિલિટીઝ આર ગિવન ટુ હિમ બાય ધેમ. બે કર્મ હોય, એક કર્મથી વાક્યની શરૂઆત થશે, બીજું કર્મ ફરજિયાત V3 ની બાજુમાં લખાશે, અને જો તે બીજું કર્મ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન હોય તો તે ટુ વડે જોડાશે. ક્લિયર? હવે આપણે
આ હિમને આગળ લાવી દઈએ તો હિમ કર્મ વિભક્તિ છે ને આગળ લાવો તો કર્તા વિભક્તિ થઈ જાય. તો અહીંયા લખી દઈએ હી સાથે ઇઝ લાગશે. V3 નું રૂપ ગિવન. કેમ? કારણ કે ઓબ્જેક્ટ આગળ આવી ગયું, હેલ્પિંગ વર્બ આવી ગયું, V3 આવી ગયું. હવે બાય મૂકશું, પણ હી ઇઝ ગિવન, આ જે વર્બ છે, સોરી કર્મ છે, ઓબ્જેક્ટ છે, એને V3 ની બાજુમાં મૂકશું, બીજું છે એટલા માટે, કારણ કે આપણે ઓલા બીજા કર્મથી બનાવ્યું. જ્યારે આપણે ફેસિલિટીઝ થી બનાવ્યું તો ટુ હિમ ને આપણે V3 ની બાજુમાં મૂક્યું. જ્યારે હી થી બનાવીએ છીએ તો આપણે ફેસિલિટી ને V3 ની બાજુમાં મૂકીશું. ખ્યાલ આવી ગયું? હી ઇઝ ગિવન ફેસિલિટીઝ, ત્યારબાદ BY બાય અને કર્મ વિભક્તિ બાય ધેમ, આવી રીતે બનશે. સમજણ આવે છે ને? ખ્યાલ આવી ગયો ને? ઓકે, ચલો આગળ જોઈએ. હવે આ વાક્ય જોઈએ કે હી શુડ સર્વ ધેમ ઇન ધેર ઓલ્ડ એજ. તો આ છે કર્તા સબ્જેક્ટ. શું કરે છે? શુડ સર્વ, તો આ સેવા કરે છે. કોની સેવા કરે છે? તેઓની, તો આ થઈ ગયું ઓબ્જેક્ટ. અને આ છે ઇન ધેર ઓલ્ડ એજ, તો આ થઈ ગયું અન્ય શબ્દ. પ્રિપોઝિશન હોય ને, પ્રિપોઝિશન, એ પ્રિપોઝિશન અને પ્રિપોઝિશન થી લઈ જેટલા બધા વાક્યો એ બધા છે ને આપણે અન્ય શબ્દમાં ગણીશું. ઓકે, તો હવે બનાવીએ. સૌથી પહેલા તો ઓબ્જેક્ટ આગળ આવશે, તો ધેમ છે તે કર્મ વિભક્તિ છે. કર્મ વિભક્તિ કર્તાના સ્થાને આવે તો એ કર્તા વિભક્તિ થઈ જાય, એટલે ધેમનું શું થઈ જશે? ધ્યેય. તો ઓબ્જેક્ટ આવી ગયું. હવે આવશે હેલ્પિંગ વર્બ, તો શુડ છે તો મોડલ પ્લસ બી, તો અહીંયા આવશે શુડ બી. શુડ બી, આ હેલ્પિંગ વર્બ થઈ ગયું. ત્યારબાદ આવશે V3, તો સર્વ નું થઈ જશે સર્વડ. ત્યારબાદ આવશે BY બાય, તો લખી દો બાય. ત્યારબાદ આવશે નામ અથવા પ્રોનાઉન, તો અહીંયા પૂછે હી, તો અહીંયા થઈ જશે હિમ. અને ત્યારબાદ આવશે અધર વર્ડ્સ, તો અહીંયા શું છે? ઇન ધેર ઓલ્ડ એજ. આ બની ગયું. આ પદ્ધતિને તમારે ફોલો કરવાની છે. ખાલી શું યાદ રાખવાનું છે? હેલ્પિંગ વર્બ યાદ રાખવાનું છે. ખ્યાલ આવે છે? તમને સેન્ટેન્સ પેટર્ન થોડી ઘણી બાબતો આવડતી હશે તો એકદમ ઈઝી તમારી માટે બની રહેશે. ત્યારબાદ અચ્છા એવી રીતે જ બનાવ્યો છે. અહીંયા પણ તમને બે વાક્યો છે તે બનાવીને ઓલરેડી આપ્યા છે કે ફેસિલિટીઝ આર ગિવન ટુ હિમ બાય ધેમ, ઓર હી ઇઝ ગિવન ફેસિલિટીઝ બાય ધેમ. ત્યારબાદ અહીંયા માર્ચ 2020 નો પણ પેરેગ્રાફ આપ્યો છે, એ તમારે જાતે સોલ્વ કરીને મસ્ત રીતે મને મોકલી શકો છો. અહીંયા જવાબ પણ આપ્યો છે, જોઈ ન લેતા શાંતિથી. આ બધી બાબતોમાં એક્ટિવ એસિવ તમારી માટે બહુ જ સરળ થઈ ગયું હશે એવી આશા સાથે આજનો વિડીયો છે તે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.